પછી આપણે જે ચેપ્ટરની વાત કરવાની છે એ ચેપ્ટર નંબર 7 જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ અને એને આપણે કહીશું એસીકરણ. આ ચેપ્ટર છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે અને સાથે સાથે આ ચેપ્ટર છે એકદમ ઈઝી પણ છે, કારણ કે આમાં મેથ્સનો ઉપયોગ ઘણો બધો આવે છે સમજવું. આખું જે ચેપ્ટર છે એક એક્ઝામ્પલ તરીકે છે, એની થિયરી પણ એક દાખલા તરીકે હોય છે, જેથી કરીને આ આખું ચેપ્ટર એકદમ સરળ છે કહેવાનું. તો પહેલા આપણે થોડીક એની પ્રસ્તાવના છે વાત કરીએ કે એસી પ્રવાહ છે એટલે શું. તો અત્યાર સુધી જે આપણે વાત કરેલ છે કે પ્રવાહ કે વોલ્ટેજ સમજજો એ ડીસી વોલ્ટેજ છે, જેમાં આપણે એવું કહેતા હતા કે માની લો કે અવરોધ છે, તો અવરોધ સાથે તમે જે બેટરી જોડો છો જેટલા વોલ્ટની 5 વોલ્ટ હોય કે 10 વોલ્ટ કે ગમે એટલા વોલ્ટની બેટરી જોડો છો, તો આ જે વોલ્ટેજ છે એ કયો છે ખબર છે? ડીસી વોલ્ટેજ, ડાયરેક્ટ વોલ્ટેજ. અને એમાંથી પરિપથમાં જે વહેતો પ્રવાહ મળશે એ પ્રવાહ પણ કયો હશે? તો કે ડીસી પ્રવાહ. તમે ધોરણ 10 અથવા 9 માં ભણી ગયા એસી પ્રવાહ ડીસી પ્રવાહ, એસી વોલ્ટેજ ડીસી વોલ્ટેજ. આ બેમાં ડિફરન્સ શું છે? તો કે જે વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય સમજજો, જે વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય, મતલબ અચળ રહેતું હોય, સ્થિર રહેતું હોય, તો એવા પ્રવાહ કે વોલ્ટેજના મૂલ્યને શું કહેવામાં આવે? તો કે ડીસી વોલ્ટેજ કે ડીસી પ્રવાહ. એટલે કે જે વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે ન બદલાતું હોય એને ડીસી વોલ્ટેજ કહેવાય. જેમ કે આ 5 વોલ્ટ, આ 5 વોલ્ટ બદલાશે નહીં, એ ફિક્સ થઈ ગયા. અહીંયા બેટરી તમે જોડી દીધી હતી, પછી એ 5 વોલ્ટ અનુસાર આ પરિપથમાં જેટલો પ્રવાહ મળશે એને ડીસી પ્રવાહ કહેવાય. હવે જો 5 વોલ્ટ જ ન બદલાય તો પ્રવાહ કેમ બદલાવાનો? ખ્યાલ આવે છે કે નહીં? તો એનો મતલબ શું કે જે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય તો એને કહેવામાં આવે ડીસી પ્રવાહ. આપણે સામાન્ય રીતે જે રોજિંદા જીવનમાં જે પ્રવાહ કે વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ એ એસી પ્રવાહ છે, એસી વોલ્ટેજ છે. જે આપણે મેઇન સપ્લાયમાં આપણા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ મેઇન સપ્લાયમાંથી જે પ્રવાહ કે વોલ્ટેજની આપણે વાત કરીએ છીએ એ એસી પ્રવાહ હોય છે અથવા તો એસી વોલ્ટેજ હોય છે. સમજો, મેઇન સપ્લાયમાં જે આપણે વોલ્ટેજ મળે છે એ એસી વોલ્ટેજ હોય અને એ અનુસાર જે પરિપથમાં પ્રવાહો જે છે એ લાગુ પડતા હોય, મતલબ જે પંખો લગાડેલો હોય કે ટ્યુબલાઇટ હોય, આ બધા જ વિદ્યુત ઉપકરણો છે એ એસી ઉપર કાર્યરત હોય, એટલે કે એસી વોલ્ટેજ ઉપર કાર્યરત હોય. એટલા માટે આપણા માટે સૌથી મહત્વનું જે છે કે જે એસી વોલ્ટેજ છે આપણા માટે પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે ડીસી વોલ્ટેજ વસ્તુ શું છે કે તમારી પાસે જે બેટરી હોય ને, સમજો એ કારની હોય કે સામાન્ય સેલ હોય, એ એક ડીસી ઉર્જા છે. એની મદદથી તમે કોઈ પણ વસ્તુ છે એને ઓન કરી શકો, મતલબ બલ્બ છે એને તમે બેટરી સાથે જોડો તો એ ઓન રહેશે. પણ ક્યાં સુધી? સમજો, એ ક્યાં સુધી ઓન રહેશે કે જ્યાં સુધી બેટરી ચાર્જમાં હશે. આપણને ખબર છે બેટરી પછી પતી જાય, ડિસ્ચાર્જ થઈ જાય. માનો લો મોબાઈલની બેટરી આવે તો એ મોબાઈલની બેટરી વસ્તુ શું છે? તો એ ડીસી ઉર્જા છે એનો સંગ્રહ કરે છે. હવે આપણે મોબાઈલનું ચાર્જિંગ ફૂલ હોય પછી એનો વપરાશ કરીએ એટલે ચાર્જિંગ લો થઈ જાય, આવ ઝીરો થઈ જાય એટલે મોબાઈલ બંધ થઈ જાય, સ્વિચ ઓફ થઈ જાય. શા માટે? કારણ કે ઉર્જા બધી તમે વાપરી નાખી. ફરીવાર તમે એનું ચાર્જિંગ કરશો, સમજો, ત્યારે તમે શું કરો છો? તો કે મોબાઈલ ચાર્જર છે ને એસી સપ્લાય જે આપણા ઘરમાં હોય છે એ એસી સપ્લાય બોર્ડ સાથે તમે જોડો છો. તો એ મોબાઈલનું જે ડિવાઇસ છે એનું જે ચાર્જર છે એનું કાર્ય શું તમને સમજાવું કે ચાર્જર છે શું કાર્ય કરે છે. સિમ્પલ તમે સમજો કે ચાર્જરની જે પિન મોબાઈલમાં હોય અને ચાર્જરની બીજી સામેની પિન જે સપ્લાયમાં હોય આપણા ઘરમાં, એ સપ્લાયમાંથી એસી વોલ્ટેજ અથવા તો એસી ઉર્જા છે એ ઉપયોગ કરે. હવે જે મોબાઈલની બેટરી છે ને એને ડીસી વોલ્ટેજની જરૂર પડે, તમે એસી વોલ્ટેજ ડાયરેક્ટ આપો તો ઉડી જાય. ડાયરેક્ટ માની લો કે મોબાઈલનો જે ડટ્ટો હોય, સમજો, જો આ પ્રયત્નો ઘરે ન કરતા, આવા સ્ટન્ટ છે એ ઘરે કરવા નહીં, એ ખાસ સૂચના. એક સામાન્ય વાયર હોય, ડાયરેક્ટ મોબાઈલની પિનમાં જો ડાયરેક્ટ વાયર દઈને એ સપ્લાય સાથે જોડતો એટલે મોબાઈલ છે એની બેટરી ઉડી જાય. શા માટે? કારણ કે ડાયરેક્ટ પ્રવાહ આવશે એસી વોલ્ટેજથી. એટલા માટે તો જે ચાર્જર છે, નકર તો કોઈ પણ ઘરે ચાર્જર બનાવીએ તો બે વાયર લઈને એક વાયર સપ્લાયમાંથી ને એક મોબાઈલમાંથી, મોબાઈલ ચાર્જ. પણ એવું નથી. એ મોબાઈલનું ચાર્જર છે એ વસ્તુ શું કરે છે? તો એક પ્રકારનું રેક્ટિફાયર છે. આગળ આવશે ચેપ્ટરોમાં. રેક્ટિફાયર નામની એક જે
સર્કિટ એના અંદર ઉપયોગમાં લેવાય. રેક્ટિફાયર એટલે શું? તો સિમ્પલ અત્યારે સમજો કે રેક્ટિફાયરનો જે કાર્ય એટલું છે કે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરિત કરી શકે. કારણ કે આપણા પાસે છે એસી ઉર્જા સપ્લાય પુષ્કળ છે આપણી પાસે. એને તમારે મોબાઈલ ચાર્જ કરવા માટે ફરજિયાત ડીસી માં કન્વર્ટ કરવો પડે. તો ઈ કાર્ય મોબાઈલ ચાર્જર એટલે કે એના અંદર આવેલ જે રેક્ટિફાયર પરિપથ છે એ કરી શકે. ખ્યાલ આવે છે કે એટલા માટે ઘરે ક્યાંય એવા સ્ટન્ટ કરવા નહીં. ખ્યાલ આવે છે કે એ ખૂબ જ જોખમી છે, જેની અહીંથી દરેકને સૂચના આ એક વસ્તુ છે સમજવા માટે છે. હવે આગળ આપણે વાત કરી કે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ છે એ જે જીબી સ્ટેશનો હોય, સમજજો જ્યાં જીબી સ્ટેશન છે ત્યાંથી આ એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ છે એ સપ્લાય થતું હોય. એટલે કે આપણા સુધી જે ઉર્જા પહોંચાડે છે જીબી વાળા બીજીવીસીએલ કે બધા, તો એ એસી ઉર્જા તાર મારફતે આપણા સુધી પહોંચાડે છે. એનું કારણ શું કે એસી ઉર્જા જ આપણા સુધી પહોંચી શકે. એ આપણે અગાઉ ટ્રાન્સફોર્મર નામની વસ્તુ ભણશું, એમાં આપણને વધારે ખ્યાલ આવશે કે આપણા સુધી જે તાર મારફતે ઉર્જા પહોંચાડે છે એસી ઉર્જા હોય, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં એસી વોલ્ટેજ ઉલટ સુલટ પ્રવાહ પસાર થતો હોય, જે ખૂબ જ જોખમી હોય. તમે જોયું હશે કે તાર કોઈ પણ જગ્યાએ પસાર થતો હોય તો ત્યાં કોઈ પણ પ્રકારના અટકસારા કરવા નહીં, જે આપણા માટે ખૂબ જ જોખમી વસ્તુ હોય છે. કોઈ તારનો થાંભલો હોય તો એની નજીક રહેવું નહીં. કારણ કે અમુક વાર એવું બને કે જો તાર છે ઓન કન્ડિશન ચાલુ એના અંદરથી પ્રવાહ પસાર થતો હોય નીચે પડે તો ખૂબ જ નુકસાન કરી શકે. એક પ્રકારની વીજળી ટાઈપ જ ગણવામાં. એટલે આમાં ચેપ્ટર જે છે એમાં આપણને ઘણી બધી જગ્યાએ સાવચેતીના પગલાં પણ જણાવે છે. જો ખાલી ફિઝિક્સનો મતલબ એવો નથી કે તમારા ચેપ્ટર પરીક્ષા માટે તૈયાર કરવું, પણ સાથે સાથે તમને એવી રોજિંદા જીવનમાં જે વસ્તુ છે એ તમને જીવન માટે શીખડાવે છે કે આ વસ્તુમાં આ ન કરાય. એને સાચું ભણતર કહેવાય. નકર તો ભણ્યા કહેવાય પણ ગણ્યા ન કહેવાય. આપણે કહીશું ને એનું કારણ જ આ કહેવત શેના ઉપરથી છે કે અમુક છે આ ખાલી થિયરી તૈયાર કરશે, પણ આપણો જે અંદર મેઇન કન્સેપ્ટ શું છે પહેલા તમને સાવચેત કરે છે કે જે એસી વોલ્ટેજ હોય ખૂબ જ ખતરનાક હોય, એનો ક્યારે અટક સારો કરવાય નહીં. તમે બેટરી હોય 5 વોલ્ટની બેટરીના બે છેડા હાથમાં પકડી લો કે એમાંથી તાર કાઢીને હાથમાં પકડી લો કંઈ થાય નહીં. પણ એ જ જગ્યાએ તમે માની લો કે બે તાર છે ઓલામાં મેઇન સપ્લાયમાં કરો તો એ ખૂબ જ જોખમી થાય. એટલે એવું ક્યારેય અટક સારા છે કરવા નહીં. આ ચેપ્ટર આપણને સમજાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે વાત કરીએ આપણે તો કે જેટલા આપણા રોજિંદા જીવનમાં બધા વિદ્યુત ઉપકરણો છે એસી ઉપર કાર્યરત હોય. સમજો એસી પ્રવાહ ઉપર કાર્યરત હોય, જેમ કે પંખો, ટ્યુબલાઇટ, આ બધી વસ્તુ. તો હવે જે એસી પરિપથ છે એની આપણે વાત કરશું. એમાં જે પહેલો પરિપથ છે કે અવરોધને લાગુ પાડે એસી વોલ્ટેજ. જો આમાં બધા જે પરિપથો છે એની વાત કરવાની છે. એમાં પહેલો એસી પરિપથ, એસી પરિપથ એમાં પહેલો એસી પરિપથ કયો છે તો કે અવરોધને લાગુ પાડે એસી વોલ્ટેજ. અવરોધને લાગુ પાડે એસી વોલ્ટેજ. એની આકૃતિ દોરીએ આપણે કે એક આ અવરોધ છે, આ અવરોધ એને આપણે એસી સપ્લાય સાથે જોડવો છે. તો એસી સપ્લાયને દર્શાવવા માટેની સંજ્ઞા આવી છે. આ ખાસ જોવાનું. જો આપણે અત્યાર સુધી બેટરી દર્શાવતા હતા, એક ઊભો લીટો ને એક આડો, એક બે લીટાઓ છે આ રીતે દર્શાવતા હતા. આ બેટરી કહેવાય. આ ડીસી બેટરી કહેવાય, એટલે કે ડીસી વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? ડીસી વોલ્ટેજ. અને આ જે છે ને એ એસી વોલ્ટેજ છે. એની સંજ્ઞા શેની સંજ્ઞા છે? એસી વોલ્ટેજ. તો આમાંથી જે પ્રવાહ વહે છે પરિપથમાંથી એને સ્મોલ આઈ વડે દર્શાવશું. તેના વડે સ્મોલ આઈ વડે. અગાઉ આપણે ઓહમના નિયમનું એક સૂત્ર ભણી ગયા, જો કોઈને ખબર હોય તો V = I. ચેપ્ટર નંબર 3 V = I × R. એમાં જે આ V છે ને કયો વોલ્ટેજ છે ખબર છે? ડીસી વોલ્ટેજ. કારણ કે તમે ત્રીજા ચેપ્ટરમાં જોજો કે આપણે કોઈ પણ પરિપથ બે દર્શાવ્યો છે વિદ્યુત પરિપથ, એમાં આવી બેટરી દર્શાવી હશે. કારણ કે બધા જ વસ્તુમાં આપણે ડીસી વોલ્ટેજની જ વાત કરેલ છે. ખ્યાલ આવે છે કે નહીં? આ ચેપ્ટરમાં જેટલી આપણે સર્કિટ દોરશું, જેટલા પરિપથ દોરશું, એમાં ભૂલથી ને આ સંજ્ઞાને દર્શાવવાની ધ્યાન રાખજો. કારણ કે તમારા અવરોધ સાથે એક વોલ્ટેજ જોડવાનો છે
પ્રવાહની એટલા માટે આ એની સંજ્ઞા છે જેના વોલ્ટેજ છે ને સ્મોલ v વડે દર્શાવે સમજજો આની વોલ્ટેજની સંજ્ઞા છે સ્મોલ v જેમ અહીંયા ત્રીજા ચેપ્ટરમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ઓહમના નિયમનું એવું સૂત્ર અહીંયા જ આવશે પણ એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ માટે સૂત્ર હશે તો આ જે છે કયો એસી પરિપથ છે તો કે માત્ર અવરોધ ધરાવતો કેવો માત્ર અવરોધ ધરાવતો કે પરિપથમાં માત્ર શું છે અવરોધ ચાલો હવે એની વાત કરીએ તો જે આકૃતિ છે જે સર્કિટ આપણે દોરેલ છે એમાં જે વોલ્ટેજ છે ને આ રીતે લખાય v Vm sin ઓમેગા t તો અત્યાર સુધી આપણે જે સર્કિટ દોરતા હતા એમાં ખાલી v જ લખતા હતા પણ હવે જ્યારે આપણે AC વોલ્ટેજ લખવો છે AC વોલ્ટેજ તો AC વોલ્ટેજ ને આ રીતે લખવો પડે v Vm sin ઓમેગા t કારણ કે ઉલટ સુલટ પ્રવાહ છે sin વિધેય અનુસાર વોલ્ટેજ છે બદલાય માની લો કે મારો વોલ્ટેજ નું આલેખ દોરવો છે કે ઓમેગા t આ ઓમેગા t એટલે શું તો કે ઓમેગા કોણીય આવૃત્તિ કહેવાય t છે એક સમય છે કહેવાનું તો વોલ્ટેજ નો જે ગ્રાફ થશે એ આ રીતના મળશે આને કહેવાય Vm જેમ આપણે તરંગનું સમીકરણ લખી છે y a sin ઓમેગા t એમ આગળના પદ છે એને શું કહીશું તો કે કંપ વિસ્તાર એટલે કે એનું મહત્તમ મૂલ્ય તો આ Vm એટલે શું તો કે આ AC વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય એટલે કે AC વોલ્ટેજ છે sin વિધેય અનુસાર બદલાશે એનું મહત્તમ મૂલ્ય કેટલું હશે તો કે Vm પછી 0 થાય પાછું અહીંયા ઋણ મૂલ્ય મળશે કારણ કે ઉલટ સુલટ પ્રવાહ છે અને પાછું એ મૂલ્ય છે પાછું કેવું થશે શૂન્ય તો આ એને એક ચક્ર છે પૂર્ણ કર્યું કહેવાય એના માટે કેટલો સમય લીધો કહેવાય તો કે આવર્તકાળ જેટલો કેટલો આવર્તકાળ જેટલા સમયમાં આ AC વોલ્ટેજ એક ચક્ર પૂર્ણ કરે છે હવે આગળ સમજજો બરાબર અહીંયા આપણે જે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ આ વિદ્યુત પરિપથમાં તો એ કિર્ચોફનો નિયમ શું થશે તો અહીં લખવાનું v Vm sin ઓમેગા t કારણ કે હવે ખાલી v નહીં લખવાના જેમ આપણે આ DC વોલ્ટેજમાં લખતા હતા Vm નો લખાય શું લખાય v Vm sin ઓમેગા t જો ઓમેગા t 0 લઈ લો ઓમેગા t નું મૂલ્ય લઈ લો 0 અથવા તો આ sin વાળું અહીંયાથી પદ જ દૂર કરી નાખો તો મળે v Vm સમજો તો હું ખાલી v લખું અને v sin ઓમેગા t લખું આમાં તો ઘણો બધો ફેર છે આ DC વોલ્ટેજ દર્શાવે અને આ AC વોલ્ટેજ દર્શાવે કારણ કે એમાં હાર્મોનિક વિધેય વાળું પદ આવે છે જે સમય સાથે સતત બદલાય છે એટલે સમય સાથે બદલાતો વોલ્ટેજ કહેવાય એટલા માટે વોલ્ટેજને નામ આપવામાં આવે AC વોલ્ટેજ આ સમય ઉપર આધારિત વોલ્ટેજ કહેવાય નહીં એટલે કે અચળ કહેવાય એટલા માટે એને નામ આપવામાં આવે DC વોલ્ટેજ આ બે વચ્ચેનો ભેદ છે મિત્રો ખાસ સમજવાનો છે હવે આગળ આના માટે આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડશું તો કિર્ચોફનો નિયમ શું કહે છે તો કે જ્યાંથી પરિપથમાં સ્ટાર્ટ કરો અથવા તો સિમ્પલ આના માટે આપણે ઓહમનો નિયમ લખી શકીએ કિર્ચોફનો નિયમ ન લખવો હોય તો આ ઓહમનો નિયમ V IR અનુસાર શું થાય તો અહીંયા થશે V I R અને આ જે છે ઓહમનો નિયમ કિર્ચોફના નિયમ ઉપરથી જ આવે છે સિમ્પલ તો હવે સમજો બરાબર V I R એમાં v એટલે શું તો કે Vm sin ઓમેગા t I R તો અહીંયા I બરાબર શું મળે તો કે Vm છેદમાં R sin ઓમેગા t હવે આ જે છે એને આ રીતે લખાશે I બરાબર આખું પદ છે ને આ રીતે લખાશે I બરાબર Im sin ઓમેગા t જ્યાં Im બરાબર Vm છેદમાં R સમજો Im બરાબર શું થશે Vm છેદમાં R એટલે માત્ર અવરોધ ધરાવતા AC પરિપથ માટે તમને વોલ્ટેજનું સૂત્ર કે વોલ્ટેજ કે તો એ વોલ્ટેજ કયો હોય તો કે V Vm sin ઓમેગા t તમને એમાંથી પસાર થતો પ્રવાહ પૂછે તો પ્રવાહનું સમીકરણ I Im sin ઓમેગા t જ્યાં Im એટલે શું તો કે મહત્તમ પ્રવાહ કયો પ્રવાહ મહત્તમ પ્રવાહ અને એનું સૂત્ર શું તો કે મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ શું મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ ખ્યાલ આવે છે હવે આ બંનેનો
આપણે આલેખ છે દોરવાનો છે અને ઈ આલેખ છે એવો છે કે તમારે ઈ આલેખ એક જ આલેખમાં પ્રવાહ અને વોલ્ટેજના જે આલેખ છે એને સમાવવાના છે સમજો તો આ તમે બે સમીકરણ છે એને લખું છું અહીં જુઓ v બરાબર vm sin omega t અને I બરાબર im sin omega t તમે આ જોઈ શકો છો વોલ્ટેજ અને પ્રવાહનું જે સૂત્ર છે એમાં બંનેમાં sin આવે છે બંનેની જે કળા હું કહું વોલ્ટેજની કળા કેટલી તો કે ઓમેગા t પ્રવાહની કળા કેટલી તો કે ઓમેગા t તો એમની વચ્ચેનો કળા તફાવત કેટલો તો કે 0 એટલા માટે એવું કહેવાય કે માત્ર અવરોધ ધરાવતા AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય જો માત્ર અવરોધ ધરાવતા AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ હંમેશા સમાન કળામાં હોય પ્રવાહ અને વોલ્ટેજ છે હંમેશા શેમાં હશે સમાન કળામાં કયા તો કે માત્ર અવરોધ ધરાવતો જે AC પરિપથ છે એમાં પ્રવાહ અને વોલ્ટેજ શેમાં હશે સમાન કળામાં હવે આપણે વાત કરીએ તો આનો મતલબ શું થાય કારણ કે આપણે બધા જે પરિપથોની વાત કરવાની છે AC પરિપથમાં એમાં આ કળાનું જે છે સ્ટેટમેન્ટ બધી જગ્યાએ આવશે આ વાક્ય માત્ર અવરોધ ધરાવતો માત્ર ઇન્ડક્ટર ધરાવતો માત્ર કેપેસિટર ધરાવતો આ બધા પરિપથોની આપણે વાત કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ તો એમાં આ વાક્ય અંતમાં બધાયમાં આવશે આનો મતલબ શું કે આનામાં પહેલા આપણે આ જે થિયરી માટે વાત કરી તો મારે y અક્ષ ના ઉપર મારે પ્રવાહ અને વોલ્ટેજ છે લેવા છે x અક્ષ ના ઉપર ઓમેગા t એટલે કે કળા લેવી છે સમજજો બરાબર પહેલા મારે વોલ્ટેજ છે નો આલેખ દોરવો છે સમજ તો તમે જોઈ શકો છો આમાં કે Im અને Vm એમાં કોની કિંમત વધારે તો કે Vm શા માટે કારણ કે Im બરાબર Vm ના છેદમાં આ છે એટલે આનો જે જવાબ છે એ Vm કરતા તો ઓછો જ મળશે એટલે પહેલા મારે વોલ્ટેજ નો આલેખ દોરવો છે એટલે કે આ 0 પછી અહીંયા પાઈ અને અહીંયા ખૂણો દર્શાવો તો દર્શાવાય 2 પાઈ જ્યાં મૂલ્ય છે એને શું કહેવાય તો કે Vm વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય આપણે આગળ કીધું એક આલેખ દોર્યો હવે આના જ અંદર પ્રવાહનો આલેખ દોરવો છે પણ એના માટે વાક્ય ધ્યાન રાખવાનું શું છે કે AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કરવા માટે એનો મતલબ શું કે પ્રવાહ એટલે કે વોલ્ટેજ જ્યારે શૂન્ય થાય ત્યારે પ્રવાહ શૂન્ય થવો જોઈએ સમજો અને વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય ત્યારે પ્રવાહ પણ મહત્તમ થવો જોઈએ એની વચ્ચે કોઈ ડિલે ન થવો જોઈએ કે પહેલા વોલ્ટેજ મહત્તમ થાય પછી 10 સેકન્ડ પછી સમય ડિલે 10 સેકન્ડ પછી છે પ્રવાહ મહત્તમ થાય એવું નહીં કારણ કે તમારે શું છે બંને સમાન કળામાં છે એની વચ્ચે કોઈ કળા તફાવત નથી આપણે આ સમીકરણ ઉપરથી કહી શકાય વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણ ઉપરથી તો મારે પ્રવાહનું સમીકરણ આલેખ દોરવો છે તો મારે આ રીતે દોરવો પડે જો આ જે છે પ્રવાહનો આલેખ છે એનું મહત્તમ મૂલ્ય એટલે એને આપણે Im વડે દર્શાવશું આ જે મહત્તમ મૂલ્ય છે એને Im નીચે તરફ હોય તો -Im ઉપર તરફ Vm નીચે તરફ હશે તો -Vm તો કોઈ પ્રશ્ન થાય આ જે Im છે એનું મૂલ્ય આપણે Vm કરતા ઓછું કેમ દર્શાવ્યું કોઈનો પ્રશ્ન થવો આ જે છે આપણા માટે Im છે આ આપણા માટે Vm છે તો આપણે સમાન કળામાં છે તો ખબર પડી બંને 0 છે ત્યારે એકી સાથે બંને 0 અહીંયા બંને મહત્તમ થયા ત્યારે પ્રવાહ મહત્તમ અને વોલ્ટેજ મહત્તમ પાછા અહીંયા બંને શૂન્ય થઈ ગયા પાછા અહીંયા ઋણ દિશામાં બંને છે મહત્તમ થયા પાછા છે તો એકી સાથે બંને થઈ ગયા શૂન્ય પણ આ જે સમીકરણ છે તમે જુઓ ધ્યાનથી Im બરાબર Vm/R એના ઉપરથી કહી શકાય કે Im ની જે કિંમત મળશે એ Vm કરતા તો ઓછી જ મળશે એટલા માટે આપણે Im છે Vm કરતા ઓછા દર્શાવે તો આ આલેખ છે એના ઉપરથી શું કહી શકાય કે માત્ર અવરોધ ધરાવતા AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય આપણે જેટલા વિદ્યુત પરિપથો નો અભ્યાસ કરશું એમાં વાક્ય ઉપરથી ફરજિયાત આવો આલેખ પ્રવાહ અને વોલ્ટેજનો કળાનો આલેખ છે દોરવો ફરજિયાત છે જે એના ઉપરથી ખબર પડે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કેટલો કળા તફાવત છે
લાગુ પાડ્યું તો એ બે સમીકરણ ઉપરથી અહીંયા ધ્યાન આપવાનું. અહીંયા જો ઓમેગા ટી પાછા બંને વિધેય કયા સાઈન વિધેય, તો સાઈન ટાઈપનો આલેખ હોવો જોઈએ. એક ઉદાહરણ આપું તમને, માની લો આ રીતે હોય. જો અમુક વિદ્યાર્થી છે સમજતા નથી, ડાયરેક્ટ છે એ આકૃતિ રંગોળી દોરવા માંડે છે. માની લો કે આવું હોય તો કે આમાં ખોટું નથી કે v vm cos ઓમેગા t હોય તો એ ખોટું નથી. તો અમુકને પ્રશ્ન થાય સાહેબ આમાં તો sin હતું આમાં cos, અહીંયા માત્ર હાર્મોનિક વિધેય હોવું ફરજિયાત છે. sin હોય કે cos એની સાથે કોઈ લેવા દેવા નથી. તો આનો આલેખ દોરવો છે v vm cos ઓમેગા t. આ આલેખ છે આના માટે છે v vm sin ઓમેગા t. તો મેથ્સ વાળાને ખબર હશે કે cos નો જે આલેખ છે ને આવો હોય. સમજો તો આ જે છે પેલા મહત્તમ મૂલ્ય vm 0, નીચે મહત્તમ મૂલ્ય -vm, ઈ જ રીતે. તો આપણે કીધું હતું કે જે ઓમેગા t જો v vm cos ઓમેગા t હોય તો આ આલેખ નહીં આવો આલેખ મળે, કારણ કે આ કોસાઇન આકાર છે અને આ સાઇન આકાર છે. આ એક સાયકલ આ પૂર્ણ થાય. સાઇન અને કોસ ઈ બંને વચ્ચે આમ જોવા જઈએ તો 90 ડિગ્રી જેટલો કડા તફાવત કહેવાય બંને વિધેયો વચ્ચે. કઈ રીતે? તો કે તમે જુઓ કે sin 0 ની કિંમત 0 થાય છે. સમજો sin 0 ની કિંમત 0 થાય તો એ cos ના કયા ખૂણા માટે કિંમત 0 થાય પાછું? તો કે 90 ડિગ્રી. જે એવું કહેવાય કે sin અને cos વિધેય વચ્ચે 90 ડિગ્રી જેટલો કડા તફાવત છે. એટલે કે એનો મતલબ શું કે sin 0 હોય તો એની કિંમત 0, પણ cos 0 તો કિંમત 1 એટલે કે મહત્તમ. એટલા માટે જો આલેખ અહીંયાથી સ્ટાર્ટ થયું અને આ આલેખ અહીંયા 0 થી સ્ટાર્ટ થયું, sin આ cos નો અહીંયાથી સ્ટાર્ટ થયું મહત્તમ મૂલ્ય અને પછી 0 થાય. અહીંયા પહેલા 0 હશે પછી મહત્તમ થાય. એક્ઝેક્ટ ઉલટું થયું. ખ્યાલ આવે છે કે એટલે એની વચ્ચે 90 ડિગ્રી જેટલો કડા તફાવત છે એવું આપણે કહી શકાય. હવે અહીંયા એક બીજી વસ્તુ સમજવાની છે કે જે શુદ્ધ અવરોધ છે એમાં પ્રવાહ અને વોલ્ટેજને તો આપણે સમીકરણ લખી નાખ્યા. પછી કહી દીધું બંને પ્રવાહ અને વોલ્ટેજ બંને એક સમાન કડામાં હોય. એક સાયકલ પૂર્ણ થાય. સમજો એક સાયકલ એટલે આ એક સાયકલ પૂર્ણ થઈ કહેવાય. એક તરંગ કમ્પ્લીટ પરિભ્રમણ પૂર્ણ થાય એટલે એક સાયકલ પૂર્ણ કરી કહેવાય. તો ઈ દરમિયાન પ્રવાહનું મૂલ્ય સરેરાશ પ્રવાહ કેટલો થાય? તો કે 0. કારણ કે તમે જુઓ કે આખા એક સાયકલ ઉપર પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું? તો કે પહેલા પ્રવાહ મહત્તમ થયો Im, બીજા જે ઋણ અર્ધચક્ર છે આ જે છે એ ધન અર્ધચક્ર કહેવાય. પ્રવાહ કે વોલ્ટેજ આ ઋણ અર્ધચક્ર કહેવાય. તો માત્ર પ્રવાહની વાત કરી તો ધન અર્ધચક્રમાં જે Im મળશે, ઋણ અર્ધચક્રમાં -Im. તો એવરેજ સરેરાશ એક અર્ધચક્રમાં કુલ પ્રવાહ કેટલો થયો? તો કે 0. પ્રવાહનું મૂલ્ય 0 થયું. ખાસ સમજો બરાબર. પણ પરિપથમાં પાવર છે 0 નહીં થાય. તો કોઈ પ્રશ્ન થાય છે પાવર એટલે શું? તો આપણે ત્રીજા સેક્શનમાં ભણી ગયા પાવરનું સૂત્ર આવું હતું. P = I² × R. સેમ ઈ જ વસ્તુ અહીંયા છે. પણ ત્યાં આ DC પ્રવાહ હતો એના બદલે AC પ્રવાહ હશે તો એને આપણે આ રીતે લખશું. ફેર કંઈ જ નહીં, ખાલી શું લખશું? સ્મોલ. ખ્યાલ આવે છે કે? તો હવે મિત્રો જે છે આપણે અહીંયા સરેરાશ પાવર છે નું સૂત્ર છે મેળવવાનું છે. તો આના ઉપરથી એવું નહીં નક્કી કરી નાખવાનું કે સરેરાશ પ્રવાહ છે 0 હોય એટલે કે I ની કિંમત 0 હોય તો પાવર 0 થાય, એવું નથી. ઈ સરેરાશ પાવર મેળવવો પડે. સરેરાશ પાવર છે એ ખાલી I ઉપર નથી આધાર, કારણ કે I બરાબર શું છે? Im sin ઓમેગા t. ખબર પડે છે કે નહીં? તો હવે જો અહીંયા આપણે વાત કરશું સરેરાશ પાવરની. કયા પરિપથમાં? એ પરિપથમાં ખાસ યાદ રાખવાનું માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ. એના માટે જ આપણે આ બધી ચર્ચા છે કરી રહ્યા છીએ. આ વસ્તુ કાયમ યાદ રાખવાની, કારણ કે પરિપથ જે છે એના ઉપરથી આ બધી ચર્ચા થશે. સરેરાશ પાવર. સરેરાશ પાવર ફરીવાર કયા પરિપથ માટે? તો કે માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ. એમાં અવરોધ સિવાય કોઈ બીજો ઘટક હોય નહીં. સરેરાશ પાવરને P બાર વડે દર્શાવો. તો કે P બાર = સરેરાશ પાવર છે એનું સૂત્ર આ રીતે થાય. તમને કોઈ પણ ને બ્રેકેટમાં આ રીતે દર્શાવો કૌંસમાં. એના અંદરનું
જે પદ છે એનું આ સરેરાશ મૂલ્ય કહેવાય અને એ જ રીતે p12 ની પાવરનું શું કહેવાય સરેરાશ મૂલ્ય કિંમતનું શું આપણે I ની કિંમત કેટલી તો કે Im sin ઓમેગા t I બરાબર Im sin ઓમેગા t તો અહીં આવું થશે Im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t ઇન્ટુ r હવે આપણે સરેરાશ મૂલ્ય લેવાનું તો જે અચળ છે એને બહાર લઈ લેવાનું કારણ કે સરેરાશ મૂલ્ય એટલે શું તો કે સમય ઉપર આધારિત પદ હોવું જોઈએ આ બ્રેકેટમાં સમજો આ કૌંસમાં જે સમય ઉપર આધારિત પદ છે એને રાખવાનું બાકીના પદને બહાર લઈ લેવાનું ખસેડી પરાણે તો તમે જુઓ સમય ઉપર આધારિત પદ કયું કે જેમાં t આવતો હોય કયું પદ કે આ એના સિવાયના બે માણસો છે બહાર લઈ લો એટલે નડે નહીં અંકાઈ નડે છે Im સ્ક્વેર ઇન્ટુ r અહીં આવું થશે sin સ્ક્વેર ઓમેગા t આ સરેરાશ પાવર આને અત્યારે બ્રેકેટમાં આપણું સમીકરણ છે કૌંસમાં આ રીતે લખી નાખું છું હવે સમજો બરાબર આ પદ મેળવવું છે આપણે શું કે સરેરાશ sin સ્ક્વેર ઓમેગા t આવું પહેલા ક્યાંય કોઈ ચેપ્ટરમાં આવેલ નથી એટલે હવે આની મારે ચર્ચા કરવાની છે આમાં બરાબર ધ્યાન આપજો એક જ વાર ચર્ચા થશે પછી બધા જે થિયરી છે એમાં તમને આ વસ્તુ તરત જ ઉપયોગમાં આવશે એટલે આ એક વાત સમજી લો પછી કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમને તરત સોલ્વ થઈ જશે એમાં હું તમને નોંધ છે લખાવું છું દરેક વિદ્યાર્થી છે એને નોંધ છે કાયમ યાદ રાખવાની આ ચેપ્ટરમાં એવું તો લખી નાખજો કે એક આવર્તકાળ t પર કોઈ વિધેય f of t નું સરેરાશ મૂલ્ય તમને કોઈ પણ સરેરાશ મૂલ્ય કે એક આવર્તકાળ અહીં આપણે એક આવર્તકાળ પરના બધા સરેરાશ મૂલ્ય લેવાના કારણ કે એક સાયકલ માટે કેટલો સમય તો કે આવર્તકાળ t જેટલો એક આવર્તકાળ જેટલા સમયમાં કોઈ પણ વિધેય f of t નું સરેરાશ મૂલ્ય સમજો બરાબર એના સરેરાશ મૂલ્યનું સૂત્ર છે ફોર્મ્યુલા કયું તો કે પહેલા આ રીતે દર્શાવવાનું f of t સરેરાશ મૂલ્ય બરાબર 1/t ઇન્ટિગ્રેશન 0 થી t f of t into dt આ સામાન્ય ફોર્મ્યુલા છે તમારે કોઈ પણ સરેરાશ મૂલ્ય મેળવવું છે તો એનું સરેરાશ મૂલ્ય જ્યારે એક આવર્તકાળ પર મેળવવાનું કે તો ત્યારે એનું સમીકરણ આવું થાય પણ એમાં ખાસ યાદ રાખવાનું મિત્રો કે તમને જેનું સરેરાશ મૂલ્ય કીધું હોય એના અંદર સમય આવવો જોઈએ જો સમય ન હોય તો એ આખું પદ અચળ થઈ જાય જેમ કે Im સ્ક્વેર ને આ કોઈની બહાર લઈ લેવાનું ખબર પડે છે કે સમજો હું આ રીતે લખું તો આનો જવાબ 1 આવે ઈ શા માટે હમણાં આની ચર્ચા કરી એટલે ખબર પડી જશે બ્રેકેટમાં 1 લઈ એટલે આનો મતલબ એકનું સરેરાશ હવે એકનું સરેરાશ એક તો અચળ છે તો બદલાતો નથી તો એ સરેરાશ એક જ હોય સરેરાશ મૂલ્ય આપણે ક્યારે લઈશું કોઈ પણ જગ્યાએ એવરેજ મૂલ્ય ક્યારે લે કે જ્યારે આપણે મૂલ્ય વિશે ચોક્કસ ન હોય માની લો કે વાહનની ઝડપ છે તો એ આપણે એવરેજ લેવી પડે શા માટે કારણ કે આપણને ખબર છે કે ઓલો ભાઈ ક્યારે મોજમાં આવે ત્યારે લીવર દઈ દેશે અને ક્યારે બીક લાગશે ત્યારે બ્રેક મારશે તો આપણે એની જે ઝડપ લઈશું શેમાં લઈશું એવરેજ સરેરાશ તો જ્યારે કોઈ વસ્તુ સમય ઉપર આધારિત હોય સમય સાથે બદલાતી હોય આને એનું સરેરાશ મૂલ્ય લેવું છે તો એના માટે આ સૂત્રનો ઉપયોગ થાય કે કોઈ પણ વિધેય f of t એક વિધેય છે કે જે સમયનું વિધેય કહેવાય શું કહેવાય સમયનું વિધેય કહેવાય જેમ કે અહીંયા sin સ્ક્વેર ઓમેગા t તો જો આ જે sin છે એ એક વિધેય કહેવાય અને એના અંદર આવતો જે સમય છે એટલે કે સમયનું શું કહેવાય વિધેય હવે એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય મેળવવું છે તો હવે જો sin સ્ક્વેર ઓમેગા t પહેલા હું sin ઓમેગા t નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શોધું આવો પ્રશ્ન ક્યાંક આવે તો એનો જવાબ શું આવે જો આ ક્યાંય ચર્ચા કોઈ બુકમાં નથી ખાલી આવી નોંધ લખી નહીં છે આપણે આનું મૂલ્ય મેળવવું છે શું આવે જવાબ તો જો બરાબર એના માટે શું કરવું પડે તો કે આ જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરો કયું વિધેય છે f of t તો એ f of t આપણા માટે આ કહેવાય બ્રેકેટમાં sin ઓમેગા t આ સૂત્ર 1/t લખી નાખવાનું ઇન્ટિગ્રેશન 0 થી t
f of t એટલે શું આપ્યું તો કે વિધેય જે છે sin ઓમેગા t ઇન્ટુ શું આવે dt. આપણને ખબર છે કે sin નું સંકલન શું થાય તો કે sin નું જે સંકલન થશે મિત્રો માઈનસ cos ઓમેગા t. પછી જે ખૂણો જે છે અંદર એનું પાછું વિકલન એ ક્યાં મૂકવાનું તો કે છેદમાં. આ સંકલન છે એનો નિયમ છે. પહેલા મારે આનું સંકલન કરવું છે. કેટલું સંકલન થશે તો કે 1/t ને એમ નામ રાખો. સંકલન થાય માઈનસ cos ઓમેગા t છેદમાં શું આવે તો કે આ જે છે ને ઓમેગા t એનું t ની સાપેક્ષે વિકલન આવશે. શું આવશે t ની સાપેક્ષે વિકલન. સંકલન નથી કહેતો. સંકલન તો પહેલા આમ કરી નાખ્યું આપણે માઈનસ cos ઓમેગા t. પછી આ જે ખૂણો છે ને ઓમેગા t એનું t ની સાપેક્ષે વિકલન જે થાય ઓમેગા 0 થી t છે જેવું. ઓમેગા છે કોણીય આવૃત્તિ તો એને છે આપણે બહાર લઈશું. માઈનસ ની બહાર લઈએ તોય ચાલે. માઈનસ નિશાની આપણે બહાર લઈ લીધી છે. 1/t ઇન્ટુ ઓમેગા કાઉન્સમાં શું લીધું તો કે cos ઓમેગા t અને 0 થી t. ચાલો હવે લિમિટ મૂકશું આપણે. તો ઈ પહેલા આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ આપણે. t ગુણ્યા ઓમેગા એટલે શું કે ઓમેગા નું સૂત્ર છે 2π/t બરાબર ઓમેગા. યાદ રાખો કારણ કે ઓમેગા બરાબર હોય 2πf. આ કોણીય આવૃત્તિ આવૃત્તિ ને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. f એટલે 1/t તો ઓમેગા બરાબર થાય 2π/t. તો અહીં લખશું ઓમેગા ની કિંમત 2π/t. આ dt કેન્સલ. હવે અહીંયા જે લિમિટ છે મૂકી દઈશું. એકવાર કેપિટલ T મૂકી આપણે એટલે cos ઓમેગા સ્મોલ t ના જગ્યાએ કેપિટલ T માઈનસ cos 0. કારણ કે t ની કિંમત હવે કેટલી મૂકવાની માઈનસ મૂકી 0 બરાબર માઈનસ 1/2π. કાઉન્સમાં શું લીધું તો કે અહીં તમે જો કે અહીં cos ઓમેગા એટલે ફરીવાર 2π/t * t - cos 0 બરાબર -1/2π. કાઉન્સમાં cos આ કેન્સલ cos 2π - cos 0 તો આનો જવાબ આવશે -1/2π. cos 2π એટલે શું તો કે sin 360 ડિગ્રી ની કિંમત 1 સોરી cos 360 ડિગ્રી ની કિંમત 1 cos 0 ની કિંમત 1 1 માંથી 1 જાય એટલે જવાબ આવશે 0. તો આનો જે આન્સર આવશે એ કેટલો થાય 0. બ્રેકેટમાં sin ઓમેગા t એટલે કે sin ઓમેગા t નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય છે એ થાય 0. આની જગ્યાએ જો cos ઓમેગા t હોય તો જવાબ 0 આવે. જો આ લખતા જવાના sin ઓમેગા t છે તોય જવાબ છે 0 આવે. આની જગ્યાએ cos ઓમેગા t હોય તોય જવાબ છે 0 આવે. માની લો ક્યાંક આવું આવે કે sin 2 ઓમેગા t તોય જવાબ 0. કોઈ જગ્યાએ આવું આવે કે cos 2 ઓમેગા t તોય જવાબ આનો 0 આવે. આ બધા લખી નાખવાના અને સાબિત કરવા હોય તો આ રીતે સાબિત થાય. એક આપણે સાબિત કર્યું આ કે તમારી પરીક્ષામાં નહીં પૂછે સમજવું અને પૂછાય તો આપણે આ રીતે તૈયાર કરી નાખવાનું એકદમ સરળ છે. મેં એક વસ્તુ તમને શીખડાવી તમારે બીજા બધાય સાબિત કરવા હોય આ બધી જ વસ્તુ તો આ રીતે સંકલન કરીને સેમ આ સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ તો એ રીતે એની સાબિતી થાય. પણ આ વસ્તુ યાદ રાખો એવું જરૂર નથી કે 2 હોય 3 4 5 ગમે એટલા હોય n ટૂંકમાં sin n ઓમેગા t હોય પણ આ ગુણાકારમાં હોવો જોઈએ વર્ગ કે ઘન નહીં. તો જવાબ કેટલો આવે 0. જો આમ હોય sin સ્ક્વેર ઓમેગા t તો આનો જવાબ આવશે 1/2. cos સ્ક્વેર ઓમેગા t એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય એનો જવાબ આવશે 1/2. આ બધી જ નોંધ ખાસ યાદ રાખવાની. હવે ડાયરેક્ટ આપણે જ્યાં જ્યાં આવા પદ આવશે ત્યાં આ રીતે મેળવવા નહીં રહે. ડાયરેક્ટ જ્યાં sin ઓમેગા t બ્રેકેટમાં આવતું અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું 0. sin સ્ક્વેર ઓમેગા t આવતું હોય અહીંયા લખી નાખવાનું 1/2. તો અહીં આવે જ છે sin સ્ક્વેર ઓમેગા t. cos સ્ક્વેર ઓમેગા t હોય તોય જવાબ આવે 1/2. આ બે વસ્તુ છે તમારા હોમવર્કમાં સાબિત કરવાની. જોજો કઈ રીતે એ સાબિતી થાય. આપણે રીત તો કહી દીધી સેમ આ રીતે. તો હવે જુઓ અહીં
bar is equal to Im square into r. અને આનો જવાબ કેટલો? બ્રેકેટમાં sin સ્ક્વેર ઓમેગા t. તો જોઈ લો આ ખાસ નોંધમાં sin સ્ક્વેર ઓમેગા t તો 1/2 અને 1/2 બરાબર p bar is equal to Im square into r. અને આગળ આવશે 1/2 આ સરેરાશ પાવર છે એનો જવાબ. જેમાં Im છે શું છે? મહત્તમ મૂલ્ય. તો કોઈ કે સાહેબ આપણે જે પાવરનું સૂત્ર તો આવું લખ્યું હતું ત્રીજા ચેપ્ટરમાં. તો અહીંયા સૂત્રશીલમાં Im square into r તો આવે જ છે, પણ આ 1/2 ક્યાંથી આવ્યા? હવે એનો જવાબ છે આપણે ચર્ચા કરવા માટે સમજો કે ખૂબ જ મહત્વનો ટોપિક સમજવો પડે જેને કહેવાય RMS. એ આગળ આપણે સમજશું. રૂટ મીન સ્ક્વેર મૂલ્ય. પછી તમને હું ફરીવાર અત્યારે આ વસ્તુની ચર્ચા કરીશ કે Im square into r ના છેદમાં આ ગુણાકારમાં 1/2 શું છે એને તમે શા માટે ત્રીજા ચેપ્ટરમાં જે પાવરનું સૂત્ર લખ્યું હતું I square into r એ રીતે કેમ ન લખી શકો? તો એ રીતે લખી શકાય નહીં. પણ એક વસ્તુ કે જો તમારે આ સૂત્રને આ પ્રમાણે લખવું હોય તો જે અહીંયા I આવે છે એ I કયું મૂલ્ય હોય પ્રવાહનું? તો કે RMS મૂલ્ય. તો કે સાહેબ આ મૂલ્ય કયું છે? તો કે મહત્તમ મૂલ્ય. Im એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય. સેમ એ જ રીતે પ્રવાહનું આવે RMS મૂલ્ય. RMS મૂલ્ય શું છે એના પછીના જે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા